સ્વાગત છે તમારું માય યુટ્યુબ ચેનલમાં। હવામાન વિભાગની નવી આગાહી। વગર વ્યાજે 50,000 લોન, ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા, મોબાઈલ ખરીદવા 100,000 રૂપિયાની સહાય, કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। આજે અહીં આવ્યો ભૂકંપ। આજના સૌથી મોટા ખેડૂતના સમાચાર। ખેડૂતો માટે નવું પોર્ટલ લોન્ચ, વાહન ચાલકો આપે ધ્યાન, લસણના ભાવમાં ઐતિહાસિક તેજી। હવામાન વિભાગની નવી આગાહી। ગુજરાતમાં ફરી એકવાર કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો, જે ડિસેમ્બર કરતાં પણ વધુ ઠંડી ફેબ્રુઆરી મહિનામાં અનુભવાશે। આજથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો આવશે, તેમજ પવનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। આજથી ઠંડી વધતા તાપમાનનો પારો નીચે જશે। જોકે રાહતની વાત એ છે કે હાલ રાજ્ય કમોસમી વરસાદની કોઈ શક્યતા નથી। વગર વ્યાજે 50,000 રૂપિયાની લોન। બનાસકાંઠાની બનાસ ડેરીએ પશુપાલકોને ખાસ ક્રેડિટ કાર્ડ આપ્યા છે। જો પશુપાલકોને રૂપિયાની જરૂર પડે તો આ કાર્ડમાંથી 50,000 વાપરી શકે છે। આ કાર્ડની લિમિટ 50,000 રૂપિયા છે। કાર્ડની બિલ પર વ્યાજ નહીં લેવાય। 1 વર્ષ માટે વગર વ્યાજે 50,000 રૂપિયા પશુપાલકોને મળશે। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કાર્ડની ભેટ પશુપાલકોને મળી છે। સરકારે આવા કાર્ડ આખા ગુજરાતમાં આપવા જોઈએ? કમેન્ટ કરી જણાવજો। ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને 43 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। મોબાઈલ ફોન ખરીદવા માટે 100,000 રૂપિયાની સહાય। જો તમે મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે 100,000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત 100,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે અપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબરમાં ₹100,000 જમા થશે। કેન્દ્રીય ગૃહમંત્રી આવશે ગુજરાત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેની સાથે સહકારિતા મંત્રી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે। આગામી 12 અને 13 ફેબ્રુઆરી તે ગુજરાતની મુલાકાત લેશે। અમિત શાહ ગાંધીનગરમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરશે, જે બાદ તેઓ સાણંદ અને એએમસીના ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં રાજકીય બેઠક પણ યોજવાની શક્યતાઓ રહેલી છે। કચ્છ જિલ્લામાં ફરી ધરાધ્રુજી ઉઠી છે। મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિકવર સ્કેલ પર આંચકાની તીવ્રતા 2.7ની માપવામાં આવી છે। બપોરે 1:45 આંચકો અનુભવાયો હતો। આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 100 કિલોમીટર દૂર નોંધાયું હતું। જોકે હાલ કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। ખેડૂતો માટે આજના સૌથી મોટા સમાચાર। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની રેલમછેલ જોવા મળી રહી છે। યાર્ડમાં ઠેર ઠેર કપાસના ઢગલા જોવા મળી રહ્યા છે। યાર્ડમાં સૌથી વધારે કપાસના પાકની જ આવક થઈ રહી છે। રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની આવક 4,100 ક્વિન્ટલ થઈ છે। જોકે કપાસના ભાવમાં સ્થિરતા જોવા મળી રહી છે। કપાસના ભાવ ખેડૂતોને 1,500 રૂપિયા આસપાસ મળી રહ્યા છે। યાર્ડમાં કપાસના ભાવ 1,080 થી 1,486 રૂપિયામાં ખેડૂતોને મળ્યો હતો। છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવ ખેડૂતોને 1,500ની આસપાસ મળી રહ્યા છે। ખેડૂતો માટે નવું પોર્ટલ લોન્ચ। કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ લોન્ચ કર્યું છે। ખેડૂતોની ફરિયાદોને ધ્યાનમાં રાખીને કિસાન રક્ષક પોર્ટલ હેઠળ હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે। આ હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે। લસણના ભાવમાં ઐતિહાસિક તેજી જોવા મળી છે। રાજકોટમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની આવક થતી નથી, ત્યારે ખેડૂતોના જૂના લસણના સારા ભાવ મળી રહ્યો છે। રાજકોટ સહિતના યાર્ડમાં 1 કિલો લસણના ભાવ 400 થી 500 રૂપિયાના જોવા મળે છે। જ્યારે સારી ક્વોલિટીનું લસણ 500 રૂપિયા કરતાં વધારે કિંમતે વેચાઈ રહ્યું છે। જ્યારે લસણના ભાવ વધારાનું મુખ્ય કારણ જોઈએ તો એક તરફ લસણની માંગ વધી રહી છે અને બજારમાં લસણનો પુરવઠો ઘટ્યો છે, જેના કારણે લસણના ભાવ વધ્યા છે। રાજકોટ યાર્ડ સહિતના રાજ્યના અલગ અલગ યાર્ડમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકો આપે ધ્યાન। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ફાસ્ટેગ સાથે KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે।
તમામ વાહન ચાલકો માટે 29 ફેબ્રુઆરી સુધી કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. આ પહેલાં કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી હતી. જો તમે કેવાયસી સમયસર પૂર્ણ નહીં કરો તો તમારું ફાસ્ટેગ કામ કરવાનું બંધ કરી દેશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વન વ્હીકલ વન ફાસ્ટેગ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. એસટી વિભાગમાં ખાસ તૈયારી. આગામી 12 ફેબ્રુઆરીથી 5 દિવસ માટે અંબાજી પરિક્રમા મહોત્સવ થઈ રહ્યો છે. અંબાજીને જોડતા વિવિધ રૂટ પર 750 બસ જેટલી દોડાવવામાં આવશે, જેમાં હિંમતનગર, મહેસાણા, પાલનપુર સહિતના એસટી વિભાગો વિશેષ બસો દોડાવશે. ભક્તો સરળતાથી આ દિવસોમાં આવી શકે તે માટે વ્યવસ્થાઓ કરાઈ રહી છે. અંબાજી મંદિર ગબ્બર તેમજ પરિક્રમા વિસ્તારને શણગાર્યું છે. આ દિવસોમાં મોટી સંખ્યામાં રાજ્ય તેમજ બહારના માઈ ભક્તો દર્શને આવશે.